અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ હાલે એટલે ડુંગળીની નિકાસ થઈ ગઈ, બંને અમારે થઈ ગયું ભારે નુકસાન। જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। મેં લીધું છે 60 દિવસના ડેઈની મિની વ્લોગનું ચેલેન્જ। આજ છે મારો એમનો 31મો દિવસ અને આ બંને દેશો વચ્ચે યુદ્ધ હાલે છે એટલે ડુંગળીની નિકાસ બંધ થઈ ગઈ અને અમારા ડુંગળીની અંદર ગાજડા સારવા પડ્યા। આ ડુંગળીનો ભાવ સાવ ઉતરી ગયો અને ખેડૂતની મહેનત હાવ પાણીમાં ભળી ગઈ। પછી મેં બદલાઈ લીધા કપડાના, શનિ રવિની રજા કેમ વહી ગઈ ખબર જ ન પડી અને 1 વાગે આવી ગયો છું ઘરે ફરાર કરવાનું। હું રહેલો તો આજ નોરતું એટલે મારે કરવાનું તો ખાલી ફરાર અને 5 વાગે મારા મામાને બોલાવ્યો કેમ કે એને નખાવાનું સિમ કાર્ડ અને અમારા ગામમાં સિમ કાર્ડ વાળા આવ્યા હતા અને આ લાકડું ઓલું તાવતે વાવાઝોડું આવ્યું હતું તે વાતનું પડ્યું છે, હજી કોઈ અહીંથી હટાવ્યું નથી। પછી હું મારા મામાને લઈને નીકળી ગયો સિમ કાર્ડ લેવા। મારા મામાને હું એ હાટું હારે લઈ જતો હતો કે મારે સિમ કાર્ડ નખાવાનું હતું અને સિમ કાર્ડ વાળા પણ આવ્યા હતા તો મારા મામા કે ભલે 5000 રૂપિયા દેવા પડે પણ વીઆઈપી નંબર કાઢવાનો છે 1 નંબર। પછી મારે સિમ કાર્ડ કાઢવાનું હતું, હું મારે ઘરે તાત્કાલિક આધાર કાર્ડ લેવા વી આવ્યો। સિમ કાર્ડ બહુ સસ્તું હતું ને નેટ મહિનો દીનું આવતું હતું એટલે મેં 4-5 સિમ કાર્ડ એકારે લઈ લીધા અને અત્યારે વીઆઈ ના કાર્ડમાં રહીને 3 મહિના પછી આપણે જીઓમાં ફરી જવાનું 5G માં। મેં અને મારા ભાઈબંધને બે લઈ લીધા સિમ કાર્ડ ને કાઢી નાખ્યો એક હરખો નંબર। આજ તો ટ્રેક્ટર લઈને અમારા ગામમાં ટેટી વેચવા હતો, ટેટી બહુ સસ્તી હતી, 50 રૂપિયા 1.5 કિલો હતી અને મેં લઈ લીધી ટેટી। પછી 1.5 કિલોનું ઝબલું લઈને હું વી આવ્યો ઘેર અને હજી ઘરે પૂગ્યો તો ટેટી હેઠી મીકી દીધા તો બધા ટેટીની અંદર બાકાજી કે બોલાવા મળ્યા અને મારા બા કે ડુંગળીનો ભલે ભાવ ન હોય પણ સસ્તું વસ્તુ નહીં મીકવાનું। પછી મારા બા ભેળવેલું મરચું ખાંડવા મળ્યા, તમે કેવું મરચું ખાવ છો તો કોમેન્ટ કરી દેજો। અને આજ મારે કુલ 4 ફોલોઅર્સ આવેલા છે તો આ રહે આપણે 4 ફોલોઅર્સ નું નામ। આજનો વ્લોગ આપણે અહીંયા જ રાખવી છે, ગમે હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ ફોલો કરવાનું નહીં ભૂલતા। તો મળી આવતા નવા વ્લોગમાં। જય દ્વારકાધીશ।